ધીરે ધીરે એવું વિચાર્યું છે કે આપણા ગામની અંદર સારું બધું આવી રીતે રહેશે, આખા ગામના હળી મળીને રહેશું તો સીવન ક્લાસના 10 મશીન લાવીને આપણે ગામની છોકરીઓને સીવન ક્લાસ શીખવાડીને એમનું ઘરનું રોજગાર ચાલે એવું બી વિચાર્યું છે, જેથી કરીને આપણે બધા આગળ આવીએ અને આપણો સમાજ આગળ આવે. કરવાનું ત્યારે આપણે શિક્ષણની જરૂર પડવાની છે. એટલે જે છોકરાઓ ઝુંબેશમાં પડ્યા છે આખી પંચાયતના, એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હવે જે છોકરા ક્લાસ ચલાવવાના છે એમને કોઈ સરકાર કે વાલી કોઈ ફંડ પાડો કે પગાર વેતન આપવાના નથી. એટલે દરેકનું છોકરુંને ટેલેન્ટ બનાવવા માટે દરેક વાલી એ બધાની જવાબદારી રહેશે. અમારી છે થોડું ભણી લઈએ પણ એવું થાય કોઈકના કોઈક સંજોગોથી છોકરાઓ નબળા પડી જતા. તો આ દુનિયામાં એક વેચવા જેવી વસ્તુ, જે આપવા જેવી વસ્તુ હોય, દાન કરવા જેવી વસ્તુ હોય, તો એ ખાલી શિક્ષણ છે. પૈસો આપશે તો માણસ વાપરી નાખશે. શિક્ષણ અને બાળકની જિંદગી સુધરે એના માટે આ વસ્તુ કરવામાં આવી છે. આનો કોઈ બીજો ધ્યેય નથી. ઓકે, કે એક રૂમ બની રહી છે, આખા ગામના લોકો બધા સરપંચ નિક્ષેપભાઈ ગામના વડીલો આ ફળિયાના વિશે એટલું બધું એ કામ કરીને મહેનત કરી છે. તો ખૂબ સારું થયું અને આજે ઉદ્ઘાટન કર્યું આપણે બધા ભેગા મળીને. તો એવું હતું કે થોડો સારો ટાઈમ હોય, બધા શાંતિથી સુખથી બધા ભેગા થાય આખા ગામના, અને આ બધા ગામનું ચાહે મારું સારું એકલા માણસનું કોઈનું નહીં, જેથી કરીને આપણા ગામના છોકરાનું થોડું શિક્ષણ સારું બને. સ્કૂલમાં તો સ્કૂલ બની રહી છે બહુ જોરદાર અને છોકરાને ભણવાની બી મજા આવશે. પણ જોડે જોડે આ વાટલાના છોકરા આવે છે વાલસિંગ કરીને, એના ગામમાં હીરા કહે ને આજે રોજ છોકરાને ભણાવે છે. તો મેં અને પિન્ટુભાઈજીને વિઝિટ કરી હતી. છોકરાને એટલું બોલવાની ધગજ, હરવા ફરવાની, ચાલવાની, કોઈ બિહેવિયર કરવાનું એટલું જોરદાર શીખવી દીધું છે. તો મને લાગ્યું કે આપણા ગામમાં બી કરવા જેવું છે. તો આપણે જગ્યાનું થોડુંક આવું થતું હતું, તો પછી ગામ જોડે ફંડ લીધું, બધા 150, 200, 1000, 5000 ભેગા કર્યા, રૂમ બનાવી, 40,000 જેવું ફંડ આવ્યું હતું, 44,000 જેવું. તો બધાના આભારથી અને બધાની મહેનતથી અને બધાના સારા વિચારોથી આજે આપણે ભણાવીશું. પણ જોડે જોડે જે છોકરોને ભણવામાં ટેલેન્ટ હોય, જેને ગાવામાં ટેલેન્ટ હોય, કોઈને દોડમાં ટેલેન્ટ હોય, કોઈને રમતગમતમાં ટેલેન્ટ હોય, કોઈને દોરવામાં ટેલેન્ટ હોય, તો એવા છોકરાની આપણે અલગથી લિસ્ટ બનાવીશું. અને એમના માટે અમુક સ્કૂલોમાંથી આપણા ગામના મનહરભાઈ છે, રસનભાઈ, વિકેશ છે, અજય છે, પેલા આપણે છે, પછી અમરસિંહના એમના ઘેરોમાંથી અમુક છોકરા છે, કવાંટી છે, કરજવાંટ છે, એવા છોકરા આવીને આપણને મદદ કરશે અને એવા છોકરાને આપણે એમના લેવલ સુધી પહોંચાડવાનું છે. ગમોણની અંદર એક રાકેશની છોકરી છે જે ગાવામાં બહુ ટેલેન્ટેડ છે, પછી એક તળવીમાં છે જે દોડે છે બહુ. તો આપણે ભણાવવાની જોડે જોડે એવી ક્રિએટિવિટી બી કરવાની છે, જેથી કરીને એ છોકરોનું કરિયર જલ્દી બની શકે. અને સ્પોર્ટ ખાતાની અંદર એવું છે કે તમે ઇન્ટરનેશનલ કે નેશનલ માર્યું હોય તો તમને સરકારી કોઠાની અંદર નોકરી મળતી હોય છે. તો સરિતા ગાયકવાડ છે જેને દોડની અંદર ને તો એમને DYSPનો આખો કોઠો મળી ગયો છે. તો આપણા ગામની અંદર બી આપણે છોકરાને એજ્યુકેશન લેવલ સુધી ટાર્ગેટ કરીએ. એ પોતપોતાનો ટાઈમ ગામના બધા વડીલો છે અહીંયા પોતપોતાને જે બી તમે લાગતું હોય કે મેં બાળકને 1 કલાક કંઈક શિક્ષણ આપીશ આ તો તમે અહીંયા આવીને પોતાનો 1 કલાક ફાળવી શકો છો. આપણે એવી ટીમ બનાવીશું કે સોમવારે આ માણસ, મંગળવારે આટલા વાગ્યાથી આટલા વાગે આ લોકો, જેથી કરીને બધું કરીશું. અને ધીરે ધીરે એવું વિચાર્યું છે કે આપણા ગામની અંદર સારું બધું આવી રીતે રહેશે, આખા ગામના હળી મળીને રહેશું તો સીવન ક્લાસના 10 મશીન લાવીને આપણે ગામની છોકરીઓને સીવન ક્લાસ શીખવાડીને એમનું ઘરનું રોજગાર ચાલે એવું બી વિચાર્યું છે, જેથી કરીને આપણે બધા આગળ આવીએ અને આપણો સમાજ આગળ આવે. આપણે બીજી કોઈ છે નહીં અહીંયા, પણ આજકાલના યુવાનોની એવી જનરેશન છે કે થોડુંક એજ્યુકેશન મારફતે આપણે દોરવું છે. આપણે બધા મહેનત મજૂરી કરીએ છીએ પણ કઈ સુધી આવું ને આવું કરીશું, ઠેઠ સુધી, જેથી કરીને બીજા બી રોજગારો ઊભા થાય. તો એને બધું ધ્યાન દોરીને બધા તમારા લોકોનો, વડીલોનો, આગેવાનોનો સપોર્ટ છે તો જ થયું છે. અને બીજી વસ્તુ એ છે કે થોડું રોડ પર છે, તો આપણે રોડ પર ઇસ્યુ થઈ શકે, નાના બાળકો આવે ઘડીમાં દોડી જાય આવું તેવું, તો એના માટે એક રેડી કરી છે જેમાં આપણે લખ્યું છે કે વાલીની સહમતિ એમ, જેથી કરીને મારું બાળક અહીંયા ભણવા આવે છે તો હું નાનું હોય તો મૂકવા લેવાની મારી જવાબદારી રહેશે. અને રોડ પર હોવાના કારણે કોઈ નિર્ભણો બનાવ કુદરતના રીતે કંઈ થઈ શકે એના માટે આપણે કર્યું છે. હવે જગ્યા છે એની થોડો ટાઈમની અંદર કદાચ આપણી સ્કૂલ બને તો 2-3 વર્ગ મોટા ભણવાના છે સાઈડ પર, તો આપણે સવારના ક્લાસ ત્યાં ગોઠવી દઈશું તો ટેન્શન નહીં. પણ ત્યાં સુધી હમણાં આ મહિનાની 25 તારીખે નવોદયની એક્ઝામ હતી. પુત્ર પુત્રી શૈક્ષણિક કાર્ય માટે મોકલવા અંગેની સંમતિ. મારા પુત્ર શૈક્ષણિક કાર્ય માટે મોકલવા અંગે સંમતિ આપવા બાબત, એટલે હું વાલી રાજી છું કે અહીંયા હું મોકલું છું મારું બાળકને. સવિનય ઉપરોક્ત વિષયે જણાવવાનું કે આપણા ડુંગર ગામના યુવાનો વડીલો દ્વારા બાળકોને સારું શિક્ષણ મળી રહે હેતુથી ડુંગર ગામના
યુવાનો તેમજ વડીલો ગામ ફાળો કરીને કોઈપણ જાતની ફી વગર બાળકોને 2 થી 3 કલાક ટ્યુશન આપવાના છે. તો સારા ભવિષ્ય માટે પોતાનો યોગદાન આપવા પ્રયત્ન કરેલ છે. તો તમામ વાલીઓને અમારી નમ્ર વિનંતી અરજ કે આ કાર્યમાં તમામ વાલીઓ પોતાનો સાથ સહકાર આપો, સહયોગ આપો. ઉપર જણાવેલ હકીકત મેં વાંચી અને મારા પુત્રને બાળકના સારા ભવિષ્ય માટે ટ્યુશન ક્લાસમાં મોકલવા જવાબદારી લઉં છું. જેથી કરીને થોડી ઉલટી બી થાય કે કશું ઇસ્યુ થાય તો એવું નહીં થાય કે તમે બોલાવીને મારું બાળકને આવું થઈ ગયું. એટલા માટે કોઈ એવા બનાવ બની શકે એટલે આપણે એડવાન્સમાં કરી લેવું જરૂરી છે કાકા. એટલા માટે તો કશું બી થાય બાળકનું તો કોઈ ઓબ્જેક્શન નહીં થઈ શકે કે તમે મારું બાળકને પૂરા કરીને આવો. એટલે તમારી બી જવાબદારી રહેશે. જો નાનું બાળક હોય તો લેવા મૂકવાનું રહેશે ને જો મોટા હોય તો જે ફળિયામાંથી આવે તેમ આપણે એક મોટા છોકરાને કેપ્ટન વાઇસ કેપ્ટન રાખીશું. એક લાઇનમાં આવવાનું આપણે બધા કોશિશ સાઈડની ભાગીશું અને ખાલી એકી પાણી માટે જ કદાચ બહાર બાકી અંદર રાખીને ભણાઈને પાછા ઘર સુધી પહોંચાડીશું. એટલે શિક્ષણ અને બાળકની જિંદગી સુધરે એના માટે આ વસ્તુ કરવામાં આવી છે. આનો કોઈ બીજો ધ્યેય નથી. ઓકે, એટલે બધા માટે છે અને આખું ગામ આવી રીતે હળીમળીને આજે પહેલા બહુ ખુશી થઈ આવી રીતે દેખીને. કંઈ બી નાની મોટી એક્ટિવિટી હોય, સમાજના કાર્ય હોય, ગામને લસી હોય કે કોઈ સરકારને આપણા જોડે અન્યાય ભ્રષ્ટાચાર થતું જ હોય છે આવી રીતે. તો આવી રીતે હળીમળીને રહો, બધા ભેગા રહો તો જ આપણે જીતી શકીશું અને તો જ આપણે સરકાર સામે લડી શકીશું. કારણ કે આપણી જોડે એટલા મોટા અન્યાય બી થતા હોય છે પણ આપણે એકલા કંઈ નહીં કરી શકીએ. તો આવી રીતે વડીલોની, યુવાનોની બધાની જરૂરિયાત હોય છે. તો આવી રીતે છે અને આ ફોર્મ અહીંથી લઈ જવાનું. જેનું બાળક હોય તે પૂરેપૂરી બાહેધરી વાલીની રહેશે અને સહી કરવાની છે વાલીની બાળકની અને પછી અહીંયા આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે. બોર્ડ છે મોટું, કોમ્પ્યુટર છે અને બીજી વસ્તુ ઓનલાઈનને લાગતા તમામ કામો કરીશું. કોમ્પ્યુટરની કીટ 15,000 પ્રિન્ટર બાકી છે, ખાલી એ બી અમે યુવા વર્ગ કરીને લઈ આવીશું. કોઈ તકલીફ નહીં. બટ ઓનલાઈનની અંદર પૈસા ઉપાડવાથી માંડી લાઇટ બિલથી માંડીને તમામ કામો આપણે કરવાનું છે. અને બીજી વસ્તુ એ છે કે ઘણા બધી પરીક્ષાના કોલેટર કાઢવા માટે કમાડ જવું પડે. ઘણા બધા ઇસ્યુ હોય છે જેને પૈસા વધારે છે, ફોર્મ બગડે, પ્રિન્ટ કઢાવવાનું, એ બધું કામ અહીંયા કરીશું. અને એમાં બી ગામના લોકો ઘણા બધા ફાળો આપ્યો છે. ઘણા બધા કહે છે કે મારા તરફથી કાગળ આપીશું, મારા તરફથી કોમ્પ્યુટર લઈ જાઓ, મારા તરફથી દરવાજો, હકરીઓ કાકો આવીને સીની આજુ પાછળ પાણી આજુ 24 કલાક ઘણા બધા ફાળો આજે. તો ઘણું બધું બધાનું સારું થયું છે. તો એ બી કરીશું અને જોડે જોડે છોકરાને બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે, દેશોની અંદર આટલું બધું ડેવલપ દુનિયામાં શું ચાલી રહ્યું છે, આપણે કઈ રીતે આગળ વધવું, આપણે ખાલી આ નાની સિટી અને આપણે ખેતી મહેનત મજૂરી કરીને જીવી રહ્યા છીએ, એ વસ્તુ છોડીને બહારની દુનિયાની અંદર શું ચાલી રહ્યું છે એ વસ્તુ સુધી અમે પહોંચાડવાનો ટ્રાય કરીશું. 70 છોકરા આવશે, એમાંથી 30 થી 25 છોકરાના એવા મગજ અમે ડેવલપ કરવા માંગીએ છીએ જે જોવાલાયક રહેશે આપણા કામની અંદર. એ વાટલાની અંદર પેલા ભાઈ ભણાઈને આગળ જે ભણાઈને છોકરાને એટલું તેજ મગજ કર્યું છે આપણે બી પ્રયત્ન કરીશું. દરેક ગામની અંદર આવી ક્રિએટિવિટી હોવી જોઈએ. આ વાસણાથી પૈસે શિક્ષણનું કામ કરે છે, છોકરાઓને ભણાવે છે. એવું કહે અને એ શબ્દ એમને પણ મોકો બેસો, ખુરશી પર બેસો. બહુ આ મોટું ભાઈ હીરા ખાય છે પણ એને લાગ્યું કે મેં ભણેલો નહીં તો મેં હીરા ખાઉં તો મેં મારું કેમ શિક્ષણ આપી નહીં શકું. પોતે ભણ્યા નહીં તો બાળકોને ગામની અંદર પોતાના ઘરમાં નાની ઓરડીમાં બેહાડીને ભણાવે છે. ફર્સ્ટ ક્લાસ છોકરાનું દિમાગ ચાલે છે, નોલેજ ચાલે છે. 21 22 જનરલ નોલેજ, કવાંટ તાલુકાનો પ્રમુખ, કોઈ કારોબારી, કોઈ બધું બોલે છે, એટલું નોલેજ છે એમની અંદર. તો આપણે બી વિચાર્યું કે આપણા ગામની અંદર બી છોકરાને થોડા હોશિયાર કરીશું જેથી કરીને સારા રસ્તે જાય. અને હું બોલે મારી વાણીને વિરામ કરું છું. ભૂલચૂક એ તો માફ કરજો. બીજા ઘણા બધા આગેવાનો વડીલો છે, બધાને કંઈ ને કંઈ શબ્દ, બે શબ્દ બોલવાનું છે. નાનાથી નાનાથી, મોટાથી મોટાથી બધા આજના દિવસે આપણે ત્યાં મારું નામ રાઠવા વાઘુભાઈ મંગાભાઈ છે. મારું ગામ વાટડા. જીવનમાં ઘણું બધું આપણા જીવનમાં ઘણું બધું ચાલી રહી છે. જે યુવાનો આજની તારીખમાં જે બધા સ્ટડી કરે, તૈયારી કરે છે, એ લોકોના ઘણાના અધૂરા સપના રહી છે. જે અમારી છે થોડું ભણી લઈએ પણ એવું થાય કોઈકના કોઈક સંજોગોથી છોકરાઓ નબળા પડી જતા. તો આ દુનિયામાં એક વેચવા જેવી વસ્તુ, જે આપવા જેવી વસ્તુ હોય, દાન કરવા જેવી વસ્તુ હોય તો એ ખાલી શિક્ષણ છે. પૈસો આપશે તો માણસ વાપરી નાખશે, ખાવાનું આપશે તો ખાઈને ભૂલી લે. પણ શિક્ષણ એક એવી વસ્તુ છે જે તમે વેચી દો ને તો આજીવન મર્યા સુધી એ કામ આવે. નાનકડો એવો એ છોકરાને મહેનત કરવાની જરૂર છે. એટલે જીવનમાં આપણે ઘણું બધા છોકરાઓ આપણા જે ગામડાના હોય એની અંદર ટેલેન્ટ એટલો બધો છે
કે આ દુનિયાની જોડે લડી શકવાની તાકાત. ટ્યુશન ક્લાસમાં યુવા મિત્રો જે મહેનત કરીને મકાન રિપેર કર્યું છે, સુલતાનભાઈનું મકાન પડતર હાલતમાં હતું, એને કંઈ ફંડ ભાડાથી રિપેર કરીને ટ્યુશનનો ક્લાસ ચલાવવા માટે છોકરાઓ ઝુંબેશમાં પડ્યા છે. ભાઈઓ બધા આગળ 2 વક્તા કરી ગયા. શિક્ષણનું તો વધારે મહત્વ છે આપણા સમાજમાં. ખેતી કરવું હોય તો શિક્ષણની જરૂર છે, નોકરી કરવું તો શિક્ષણની જરૂર એવું નહીં. ખેતીમાં હવે બધો ડેટ લખેલી જ આવે, બિયારણથી માંડી દવાથી માંડી કોઈ બી એવો ડેટ પ્રમાણે એને યુઝ કરવાનું હોય. ત્યારે આપણે શિક્ષણની જરૂર પડવાની છે. એટલે જે છોકરાઓ ઝુંબેશમાં પડ્યા છે આખી પંચાયતના, એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હવે જે છોકરા ક્લાસ ચલાવવાના છે એમને કોઈ સરકાર કે વાલી કોઈ ફંડ પાડો કે પગાર વેતન આપવાના નથી. એટલે દરેકનું છોકરુંને ટેલેન્ટ બનાવવા માટે દરેક વાલી એ બધાની જવાબદારી રહેશે. સૌપ્રથમ આપણે આ ગામ માટે જે આપણે ઝુંબેશ ઉપાડી રહ્યા છીએ તો બાળકોને સારું શિક્ષણ આપીએ. બરાબર, જે પણ આપણા પુત્રો વિદ્યાર્થીઓ છે કહેવાનો મતલબ કોઈ પોતપોતાને જે જેવું શિક્ષણ ભણ્યા હોય એવું, એ કોઈ બીએસસી બીએડ કરેલું હોય કે પછી પીટીસી કરીને કોઈ યોગ્ય તાલીમ લીધેલા માણસો નથી. બરાબર, એટલે 1 થી 8 સુધીના બાળકોને